હતો. આજે રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે કે દરેક ગામમાંથી હવે સર્વે કરવા જવાનું કે જોવાનું નથી, પણ ગામની અંદર જ બેસીને આવતીકાલથી ઓનલાઈન આપણા વીસી દ્વારા જેટલા ખાતર છે એટલા દ્વારા ફોર્મ ભરવાનું, ઓનલાઈન ફોર્મ ભરી દેવાનું. એટલે એને ફોર્મ કાગળ લઈને જવાની જરૂર નથી. ગામના જ વીસીને ગામમાં જ બેસીને, અને એના માટે દિવસો પણ આપ્યા છે કે એક દિવસે કદાચ ના હોય કનેક્ટિવિટી તો બીજા દિવસે તો 10 દિવસ જેટલો ટાઈમ લાગે. તો આવતીકાલે 11 વાગ્યાથી ઓનલાઈન ગામે ગામથી એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટની એપ ઉપર આપણે ફોર્મ ભરી અને ગામની અંદરથી નિર્ણય થાય અને જેવું ફોર્મ ભરી જાય એટલે એના ખાતામાં ડાયરેક્ટ પૈસા સીધા જમા થાય એવી વ્યવસ્થા કરી લીધી છે. એની જાણકારી તમને બધાને આપીએ છીએ. હવે એક પ્રશ્ન એની અંદર થશે, ભેગું ખાતું હોય તો ભેગું જે ખાતું હોય એમાં તમારે એક દાખલો ત્યાંથી લઈને આપવો પડશે કે આ પૈસા સૌથી મોટા ભાઈના ખાતામાં જમા કરાવવા છે કે કોના ખાતામાં, એની પત્રક ત્યાંથી આપવું પડશે તમારા વીસીને, અને એ તાત્કાલિક પત્રક ત્યાં પહોંચતું કરશે. અને એ જે ફોર્મ તમે ભર્યું છે એનો 7/12નો દાખલો અને એની વિગત વીસી ત્યાં આગળ એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટમાં તાત્કાલિક પહોંચી જશે. અને આ આખી પ્રોસેસ 15 દિવસમાં પૂરી કરી દેવી, અને જેમ જેમ ફોર્મ ભરાતા જાય એ પ્રમાણેના ખાતામાં